નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. હવે મળશે રાશન કીટ. મહિલાઓને 2100, 10,000 અને 18,000 રૂપિયાની સહાય આપતી ત્રણ મોટી યોજનાઓ. 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશ ખબર. હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ. લાયસન્સ રદનો નવો નિયમ. 2,000 રૂપિયા પરત અને 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં. ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મોટા સમાચાર. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. લોન માફી અને ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. જૂના વાહન થશે હવે ભંગાર. રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય. મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. ખેડૂતોને વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. વાહન ચાલકો થઈ જાજો સાવધાન. સાથે હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે જે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી જોવા મળી રહી છે કે રાશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે રાશન કાર્ડનું ઈ-કેવાયસી બાકી હોય એમને પણ ચાલુ મહિને, એટલે કે મિત્રો જે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે એ મહિનો અને માર્ચ મહિના અંતર્ગત અનાજ છે એ મિત્રો મળતું રહેશે. પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ-કેવાયસી છે એ કરાવી લેવાનું રહેશે. તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે, તેમ છતાં પણ મિત્રો અનાજ લઈ આવજો. અને મિત્રો, સરકારે કહ્યું છે કે ઈ-કેવાયસી બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ તમને મળતું રહેશે. ત્યાર પછી મિત્રો, રાશન કાર્ડને લઈને ત્રણ મોટા સમાચાર, જેમની અંદર સૌથી પહેલા રાશન કાર્ડની અંદર ઈ-કેવાયસી શા માટે જરૂરી છે. મિત્રો, આપને જણાવી દઈએ કે તમારા ઘરની અંદર ગેસનો બોટલ આવે છે અથવા તો ગેસ લાઇન દ્વારા તમારી ઘરે ગેસ આવે છે અને એ ગેસ તમે શરૂ રાખવા માગો છો તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે. અને એ રાશન કાર્ડની અંદર ઈ-કેવાયસી હોવું પણ જરૂરી છે. સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે રાશન કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે. અને એ રાશન કાર્ડની અંદર તમારે કેવાયસી કરાવવું પણ ફરજિયાત બનશે, નહીંતર તો તમને દરેક યોજનાનો લાભ છે મળવા પાત્ર નહીં રહે. ખાસ કરીને આવકના દાખલા માટે રાશન કાર્ડ ફરજિયાત છે. બાળકનું શાળાની અંદર એડમિશન કરવા માટે ખાસ કરીને રાશન કાર્ડની જરૂર પડે છે. વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય તો પણ દરેક જગ્યાએ રાશન કાર્ડ જરૂરી છે. અને આ રાશન કાર્ડની અંદર કેવાયસી હોવું પણ ખૂબ જ જરૂરી છે. આયુષ્માન કાર્ડ કઢાવવાનું હોય તો પણ રાશન કાર્ડ ફરજિયાત છે. સિનિયર સિટીઝન માટે પણ રાશન કાર્ડ ફરજિયાત છે. આમ ખાસ કરીને સરકારી દરેક લાભ લેવા માટે રાશન કાર્ડ જરૂરી છે. એટલા માટે રાશન કાર્ડ તમારું એક્ટિવ હોવું, તમને અનાજ ભલે ના મળતું હોય પરંતુ એની અંદર કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે, તો જ તમે સરકારની બીજી યોજનાઓનો લાભ છે એ પણ લઈ શકો છો. સરકાર દ્વારા રાશન કાર્ડની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ પણ મિત્રો 31મી માર્ચ 2025 જાહેર કરવામાં આવી છે. તો ત્યાં સુધીમાં તમે રાશન કાર્ડની અંદર કેવાયસી છે એ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો, કામના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વારંવાર કેવાયસીની ઝંઝટ છે હવે મિત્રો ખતમ થશે. મિત્રો, આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી છે કરાવવું પડતું હોય છે. અને ત્યારે આ કેવાયસીની ઝંઝટ છે હવે ખતમ કરવા માટે સરકાર દ્વારા મિત્રો ઈ-કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, આ ઈ-કેવાયસી છે એ વોલેટની જેમ કામ કરે છે. એટલે કે ઈ-કેવાયસીની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર છે આપવામાં આવશે. આ પછી તમને તમારે જ્યારે પણ આગળના
ફ્યુચરની અંદર ભવિષ્યની અંદર કેવાયસીની જરૂર પડે છે ત્યારે તમારે માત્ર આ નંબર છે આપવાનો રહેશે. નંબર આપશો એટલે કે તાત્કાલિક ધોરણે તમારું કેવાયસી છે એ થઈ જશે. દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવા નહીં પડે. સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે. સી કેવાયસીની ઓફિશિયલી વેબસાઇટ છે એ ત્યાં તમારે રજિસ્ટર કરવાનું રહેશે. ત્યાં દરેક ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 14 આંકડાનો નંબર છે એ તમારે લઈ લેવાનો રહેશે અને એ નંબર તમે આપી અને જ્યારે પણ કેવાયસી કરવાનું હોય ત્યારે તમારે સરળતાથી તમે કેવાયસી છે એ કરાવી શકો છો. તો તમારે વારંવાર કેવાયસી માટે એટલે કે મિત્રો ડોક્યુમેન્ટ લઈ અને લાઈનોમાં છે એ ઊભા રહેવાની જરૂર નહીં પડે. હવે તમે વારંવાર કેવાયસીની ઝંઝટ છે એ તમારી ખતમ થઈ છે. સરકાર દ્વારા સી કેવાયસી છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે અને 19મો હપ્તો ક્યારે આવશે. મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. એમને કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને હવે મિત્રો ખાસ કરીને ખેડૂતો છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 19મો હપ્તો ક્યારે મળશે. એમના પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે દેશની અંદર આવક વેરો ચૂકવનારા જે ખેડૂતો હતા, ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હોય અથવા તો અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો મેળવતા હતા એવા ઘણા બધા ખેડૂતો પાસેથી દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે. એટલે કે અયોગ્ય જે ખેડૂતો હતા, જે આવક વેરો ભરી રહ્યા હતા એવા ખેડૂતોને ફરીથી નોટિસ છે એ ફટકારવામાં આવી હતી અને એવા લોકો પાસેથી જે 2000 રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ હવે ફરીથી વસૂલ કરવામાં આવ્યા હતા. એટલે કે એમની પાસેથી 2000 રૂપિયા પરત લેવામાં આવ્યા હતા. તો ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધો છે તો તમને નોટિસ છે મળી શકે છે અને સરકાર તમારી પાસેથી પણ આપેલા 2000 રૂપિયા છે પરત લઈ શકે છે. મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો ક્યારે આવશે. મિત્રો અત્યારે હાલ ઓફિશિયલી તારીખ છે જાહેર થઈ ગઈ છે. PM કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં મિત્રો 19મા હપ્તાની જે તારીખ છે જાહેર કરવામાં આવી છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં વર્ષ 2025નો પ્રથમ અને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ખાતામાં જમા કરી દેવામાં આવશે. તો ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે કે ખેડૂતોને 24મી ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતના દરેક ખેડૂત મિત્રોના ખાતામાં છે જે મિત્રો યોગ્ય રીતે જે ખેડૂતોએ પાત્રતા ધરાવી છે એવા ખેડૂતોને 2000 રૂપિયા મળશે. આ સાથે મિત્રો ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસેથી 2000 રૂપિયાનો હપ્તો છે એ પણ હવે પરત લેવામાં આવશે. અને મિત્રો ફેબ્રુઆરી એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2025નો પ્રથમ અને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. ખાસ મિત્રો તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો, એમાં રાજ્યની આવક તમે જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે અને એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે ખેડૂતોનું દેવું. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ ખાસ કરીને મિત્રો જે અલગ રાજ્યો છે, જેમ કે મિત્રો મોટા રાજ્યો છે જ્યાં ભાજપની સરકાર છે, તો ભાજપની સરકારે મિત્રો તેલંગાણા છે, તમિલનાડુના ખેડૂતોની જે લોન છે, દેવા છે માફ કર્યા, તો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન છે અને દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો વર્ષ 2025થી જ 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય છે એ હવે આપવામાં આવશે.
માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષથી એટલે કે 2025ની શરૂઆતની સાથે જ સમગ્ર દેશની અંદર મિત્રો મફત સારવારની યોજના છે એ લાગુ કરવામાં આવી છે. આ અંગેની મિત્રો માહિતી પણ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી હતી. મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ કરીને મિત્રો આ મહિનાથી જ ઉત્તર પ્રદેશની અંદર આ યોજના છે લાગુ કરી દેવામાં આવી છે. ત્યાર પછી ભારતના 6 રાજ્યોની અંદર પણ આ પાયલોટ પ્રોજેક્ટની અંદર કામગીરી છે ચાલુ રહેશે. અને મિત્રો વર્ષ 2025થી આખા ભારતની અંદર આખા દેશની અંદર આ યોજના છે લાગુ થશે. એ અંતર્ગત એક્સિડન્ટની અંદર કોઈ ઘાયલ વ્યક્તિ થાય એમને પણ હવે 1.5 લાખ રૂપિયા છે એ સુધીની મફત સારવાર છે એ પણ હવે મળવાપાત્ર રહેશે. મિત્રો ખાસ કરીને મિત્રો હવે ટૂંક સમયની અંદર એવી જાહેરાત થઈ શકે છે કે એક્સિડન્ટની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન. કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક નવી યોજના લઈ આવી છે અને જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે. આ યોજના હેતુ મહિલાઓને ખાસ કરીને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી યોજના એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હોય છે ને 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ મહિલાઓને મળવાપાત્ર રહેશે. જ્યારે મિત્રો આ યોજના લાભ લેવા માટે મહિલાની ઉંમર 18થી લઈને ખાસ કરીને 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ. જ્યારે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમના વિશે વાત કરી લે તો આધાર કાર્ડ હોય, મૂળભૂત સરનામાનો પુરાવો છે, આવક પ્રમાણપત્ર છે, રાશન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, બેંક ખાતાની માહિતી, મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ આધાર કાર્ડને લઈને થોડાક મહત્વના સમાચાર. નવા નિયમો લાગુ થયા અને નાગરિકો માટે હાલ સૌથી મોટા સમાચાર કે 10 વર્ષ જૂના આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે હવે આધાર કાર્ડ અપડેટ કરવું હવે ફરજિયાત છે. મિત્રો તમારી પાસે જૂનું આધાર કાર્ડ હોય ભલે ને તે 10 વર્ષ જૂનું હોય એને પણ હવે તમારા આધાર કાર્ડને મિત્રો તમે તમારા આધાર કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો તો વહેલી તકે તમે સુધારો છે કરી લેજો. તમારી નવી માહિતી છે એ પણ અપડેટ કરાવી લેજો. નહીંતર તો મિત્રો તમારે વધારે છે ચૂકવણી છે પૈસા છે ચૂકવવા પડશે. આપને જણાવી દઈએ કે મિત્રો મળતી માહિતી અનુસાર આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના જે ગ્રાહકો છે એમના માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ફરી એક વખત મફત આધાર અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે. મફત આધાર અપડેટ કરવાની તારીખ છે મિત્રો હાલ 14 ડિસેમ્બર 2024 હતી પરંતુ હવે 14 જૂન 2025 કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ 6 મહિના સુધીનો સમયગાળો છે લંબાવવામાં આવ્યો હતો. તો તમારી પાસે પણ મિત્રો જૂનું આધાર કાર્ડ છે અને આધાર કાર્ડની અંદર તમે માહિતી છે અપડેટ કરવા માગો છો તો હાલ વહેલી તકે વેબસાઇટ ઉપર એટલે કે મિત્રો જે UIDAIની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો તમે છે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. એટલે કે 14 જૂન 2025 સુધીમાં તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો જે 14 જૂન 2025 પછીનો જે સમયગાળો હશે તો આ માહિતી અપડેટ કરવા માટે તમારે મિત્રો છે વધારે ચાર્જ છે એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડી શકે છે. તો મિત્રો આધાર કાર્ડને લઈને ખુશ ખબર કે તમે મફતમાં માહિતી છે એ અપડેટ કરી શકો છો 14 જૂન 2025 સુધીમાં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલ મિત્રો ગુજરાતના નાગરિકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના નાગરિકોના કામો છે અટકશે નહીં. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર 32 જગ્યાએ 32 સિટી સેવ સેન્ટરો છે એ સ્થાપિત કરવામાં આવશે. જેમાં મહીસાગરના જિલ્લામાં બાલાસિનોર ખાતેથી ભેટ આપી છે ગુજરાતના મુખ્યમંત્રી. અને નગરમાં વસતા એટલે કે મિત્રો જે આપણા ગુજરાતવાસીઓ છે એ નગરમાં વસી રહ્યા છે અને નાગરિકોને મ્યુનિસિપાલિટીનું જે નગરપાલિકાના કામો છે એ કરાવવા માટે હવે ખાસ કરીને મિત્રો કોઈ તકલીફ નહીં પડે, ખોટા ધક્કા ખાવા નહીં પડે, સરળતાથી છે મિત્રો આ તમામ કામો તમે કરી શકો છો. સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગના આશ્રયના આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ઓનલાઈન સુવિધા સરળતાથી મળશે અને વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેફ સેન્ટર ઉપરથી તમે છે એ ગુજરાતના દરેક નાગરિકો છે પોતાના કામો છે એ કરાવી શકે છે. તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય છે સામે આવી.
ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થી અને વાલીઓ માટે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ છે એ અત્યારે બનાવવું અત્યારે હાલ આવશ્યક છે. અપાર આઈડી કાર્ડ બનાવવું એક નવું ગતકડું બનાવવામાં આવ્યું અને અપાર આઈડી કાર્ડ કઢાવવા માટે શિક્ષકોને પણ કામગીરી છે ત્યારે સોંપી દેવામાં આવી છે. પરંતુ મિત્રો હાલ એવા સમાચાર છે કે અપાર આઈડી કાર્ડ એ જનરેટ કરવાની અંદર મુશ્કેલીઓ પડી રહી છે અને આધાર કાર્ડની અંદર એક અક્ષરની ભૂલ હોય તો પણ તમારી અપાર આઈડી કાર્ડ છે જનરેટ થતું નથી, જેના કારણે બાળકો છે અને એમના જે વાલીઓ છે એ પણ ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા મિત્રો વિદ્યાર્થીઓના KYC કર્યા બાદ આધાર કાર્ડ છે એ પણ હવે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો બાળકોના આધાર કાર્ડ છે એ પણ હવે યોગ્ય હોતા નથી અથવા તો અપડેટ કરાવવા પડતા હોય છે અને આધાર કાર્ડ અપડેટ થયા પછી પણ તમે અપાર આઈડી કાર્ડ તમને મળશે, જેના કારણે મિત્રો વાલીઓ છે એમને એક પછી એક લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે. તો મિત્રો આવી જ રીતે જે વિદ્યાર્થીઓ છે અને એમના વાલીઓ છે એમને પણ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અપાર આઈડી કાર્ડ છે એક હવે કઢાવવાનો ઓર્ડર છે હવે શિક્ષકોને આપી દેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે. મોટર વ્હીકલ રૂલ્સ સેક્શન 1989 સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ છે ચોંટાડી શકશે નહીં. હવે મિત્રો જો કોઈ પણ ગુજરાતનો વાહન ચાલક છે, ભારત દેશનો કોઈ વાહન ચાલક છે પોતાના વાહન ઉપર આ રીતનું મિત્રો કોઈ પણ સ્ટીકર લગાડે છે તો તે હવે ગુનાના દાયરામાં આવી જશે. વાહનના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડવા પર 1000 રૂપિયાનું ચલન છે એ કાપવામાં આવશે. તો નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાડવા માટે 5000 રૂપિયાની ચલણની જોગવાઈ છે. વાહનો ઉપર જાતિ ધર્મ કે રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવે છે. તો મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે પણ મહત્વના સમાચાર. પરંતુ મિત્રો હજુ સુધી ગુજરાતમાં આવી કોઈ ડ્રાઈવ ચલાવવામાં નથી આવતી, એટલે કે ગુજરાતના વાહન ચાલકો પાસે હજુ સુધી કોઈ મિત્રો આવા જે દંડ છે ફટકારવામાં નથી આવતા, વસૂલવામાં નથી આવતા. પરંતુ મિત્રો આગામી સમયમાં એવું લાગી રહ્યું છે કે હાલ 2025ના અંતિમ સમયગાળા દરમિયાન અંતિમ મહિના સુધીમાં આ નવા નિયમો છે, નવા કાયદાઓ છે લાગુ થઈ જશે. મિત્રો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો વર્ષ 2024ની અંદર જે મહિલાઓ માટે જે જાહેર થયેલી હતી 3 યોજના તેમના વિશે મિત્રો તમને ટૂંકમાં માહિતી આપી દઉં. સૌથી પહેલાં મિત્રો યોજના હતું એમનું નામ હતું કે બીમા સખી યોજના. આ યોજનાની અંદર મિત્રો ધોરણ 10 પાસની જે મહિલાઓ છે જેમની ઉંમર મિત્રો 18થી લઈને 70 વર્ષની છે એમને લાભ મળવાપાત્ર હતો. એટલે કે આ યોજનાની અંદર મહિલાઓ એજન્ટને પ્રથમ વર્ષે 7000 રૂપિયા, બીજા વર્ષે મિત્રો 6000 અને ત્રીજા વર્ષે ખાસ કરીને 5000 રૂપિયા, આમ ટોટલ 18000 રૂપિયાની સહાય છે એ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવે છે. બીમા સખી યોજનાની વધારે માહિતી છે તમે ખાસ કરીને મિત્રો કોઈ પણ બીજા વિડીયોની અંદર છે મેળવી શકો છો. જો મિત્રો તમારી કોમેન્ટ હશે કે હું તમને આ બીમા સખી યોજના વિશે થોડીક વિગતવાર માહિતી આપું તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે બીમા સખી યોજના વિશે તમારે કઈ માહિતી છે, કઈ જે જાણકારી છે એ જોબે છે. તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો જો મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના, આ યોજના છે મિત્રો ખાસ કરીને દિલ્હી સરકારની અંદર આ યોજના હેઠળ મહિલાઓને 1000 રૂપિયા છે એ દર મહિને આપવામાં આવે છે. અને મિત્રો હવે ખાસ કરીને મિત્રો ચૂંટણી બાદ પણ સરકાર ત્યાં જીતી હોત તો ત્યાં રકમમાં વધારો આવત. પરંતુ મિત્રો જે દિલ્હીનું રિઝલ્ટ આવ્યું, વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું એ પ્રમાણે મિત્રો દિલ્હી ઉપર અત્યારે ભાજપની જીત થઈ છે. તો મિત્રો જે આમ આદમી પાર્ટી દ્વારા મિત્રો ખાસ કરીને જે જાહેરાત કરવામાં આવી હતી કે મહિલા સન્માન યોજના અંતર્ગત જે દિલ્હીની જે મહિલાઓ છે એમને 2100 રૂપિયા છે મળવાપાત્ર હતું. પરંતુ મિત્રો ત્યાં ભાજપની સરકાર આવી તો મિત્રો શું હવે એ જોવાનું છે કે ભાજપની સરકાર છે એ મહિલાઓને શું 2500 રૂપિયા આપશે કે નહીં, એ પણ હવે જોવા જેવી વાત રહેવાની છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે મહિલા સન્માન બચત જે યોજના છે એ અંતર્ગત પણ સૌથી મોટા સમાચાર છે અત્યારે સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો હાલ 2100 રૂપિયા આપવાની હતી. દિલ્હી સરકાર જીતી હોત તો હાલ મિત્રો આમ આદમી પાર્ટી જીતી હોત તો મહિલાઓને 2100 રૂપિયા છે એ દર મહિને મળવાપાત્ર રહ્યા હોત. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સુભદ્રા યોજના મહિલાઓને અને ખાસ કરીને એની અંદર 10000 રૂપિયા સહાય મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે આ યોજનાની છે ખૂબ જ મોટી જાહેરાત કરી હતી અને યોજનાની શરૂઆત પણ કરવામાં આવી હતી, જેની અંદર મિત્રો રાજ્યની મહિલાઓ છે એમને 2 હપ્તાની અંદર
10,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ હવે આપવામાં આવશે. 21,000થી લઈને મિત્રો 21થી લઈને 60 વર્ષની જે ઉંમર છે મહિલાઓની, એને આ યોજના અંતર્ગત એ મહિલા લાભ લઈ શકે છે. તો મિત્રો વર્ષ 2024ની અંદર આ 3 યોજના છે ખૂબ જ પ્રચલિત હતી, મહિલાઓ માટે આ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની માહિતી છે પણ મહિલાઓ જાણી શકે અને લાભ લઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મહત્વના સમાચાર કે 15 વર્ષ જૂના વાહનો છે ભંગાર થશે. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે અત્યારે સૌથી મોટું નિવેદન આવ્યું. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે. આપને કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશની અંદર 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે ટ્રાફિક મિનિસ્ટર એટલે કે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતનો સ્વીકાર નથી કર્યો અને આ વાત સાચી પણ નથી તેવું કહી દીધું. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર કોઈ પ્રતિબંધ નથી. તે માત્ર ને માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે ત્યાંની સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછી મિત્રો એક આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂત ઉપયોગી નિર્ણય. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિદાસે એવી જાહેરાત કરી હતી કે ધિરાણ નીતિના નવા નિયમો છે જાહેર કર્યા, જે અંતર્ગત મિત્રો 1 જાન્યુઆરી 2025થી જ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર હવે લોન મળશે. એ પણ લોનની મર્યાદા છે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. અત્યાર સુધી મિત્રો આ લોનની મર્યાદા છે 1,60,000 રૂપિયા હતી, એટલે કે મિત્રો ખેડૂતોને હવે વધુ રકમ મળશે. પરંતુ હવે મિત્રો આ મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે ખેડૂતો છે બેન્કો પાસેથી કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ પણ હવે લઈ શકે છે. કૃષિ લોન છે એ પણ હવે મેળવી શકે છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો ગવર્નર દ્વારા આ માહિતી છે આપવામાં આવી છે. આ માહિતી ખાસ કે મિત્રો 1 જાન્યુઆરી 2025થી જ લાગુ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતના ખેડૂતોને હવે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ બેન્કો પાસેથી હવે મળતી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે મિત્રો જે અત્યારે વર્ષોથી જે યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે કે મિત્રો ત્રણેક વર્ષ થયા છે, મધ્ય પૂર્વ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ બબાલોના કારણે મિત્રો કાચા તેલના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે એ જોવા મળી રહી છે. યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. યુદ્ધની અસરોના કારણે કાચા તેલની કિંમતોમાં પણ ભાવ જોવા મળી રહ્યો છે. એના કારણે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર છેલ્લા થોડા દિવસોથી મિત્રો ક્રૂડ ઓઇલના ભાવો છે એમાં 6% મોંઘું થયું. છેલ્લા મિત્રો 3-1 મહિના થયા કે જેમાં સૌથી વધારે મોંઘું ક્રૂડ ઓઇલ હોય એ થયું છે આ મહિને. આ ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે ને એમની સીધી અસરના કારણે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવો છે એ પણ હવે વધી શકે છે, જેના કારણે મિત્રો આવનારા દિવસોની અંદર અથવા તો 1-2 રૂપિયા પેટ્રોલ છે એ પણ હજુ પણ 2 થી 3 દિવસ કે અથવા તો 2 થી 3 અઠવાડિયા દરમિયાન પેટ્રોલ ડીઝલ છે મોંઘું થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ વાહન ખરીદવા માટે ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ છે ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના, જે ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે ખેડૂતોને પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે મિત્રો પાક બગડી જાય છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય અથવા તો ત્યારે સરકાર દ્વારા આ કિસાન પરિવહન યોજના 2023 અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવી અને 2025માં પણ આ યોજના શરૂ છે. અને મિત્રો હાલ આ યોજનાના અંતર્ગત ગુજરાત રાજ્યમાં તમામ લોકો આ લાભ લઈ શકે છે, જેમાં નાના હોય, શ્રીમંત હોય, મહિલા હોય, એસસી હોય, એસટી હોય. કુલ ખર્ચના ખેડૂતોને 25% અથવા તો 75,000 માંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. સામાન્ય તથા કુલ ખર્ચના 25% અથવા તો 50,000 માંથી ઓછું એ પણ હવે ખેડૂત મિત્રોને ખરીદવા માટે મળશે સહાય. તો મિત્રો ખેડૂતોને વાહન ખરીદવા માટે હવે સહાય સ્વરૂપે સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ રિક્ષા ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે 1 તારીખથી જ રિક્ષા ચાલકો છે ધ્યાન આપજો. એટલે કે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત સાથે રિક્ષા ચાલકોએ ધ્યાન રાખવું પડશે કેટલીક બાબતોનું, જેમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા. હવે રિક્ષામાં મીટર ફરજિયાત, એટલે કે મિત્રો જે રીતે મીટર હોય એ ફરજિયાત કરવામાં આવ્યું. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. મળતી માહિતી મુજબ ખાસ કરીને મિત્રો 1 જાન્યુઆરીથી જ મીટર વગરની રિક્ષાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. રિક્ષા ચાલકોને મન ભાવે એવું ભાડું વસૂલતા હતા. આવી ફરિયાદો પણ ઉઠી હતી, જેને લઈને પોલીસે આ નિર્ણયનો અંત લાવ્યો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હવે ખેડૂતોને મળશે હાથ બેઠા ફાયદા. જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખ રૂપિયાનો અકસ્માત વીમો સ્ટેટ બેંક તરફથી મળશે. જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને 5,000 રૂપિયાનો નફો મળશે. જો તમે વેક્ટર બોર્ન રોગથી પીડિત હોય તો તમને 5,000 રૂપિયાનો લાભ મળશે. જૈવિક ખાતરો અને જંતુનાશક દવાના 40% ડિસ્કાઉન્ટ છે એ પણ તમને મળવાપાત્ર રહેશે. બ્લોક લેવલ ઘટે તો મેડિકલ સ્ટોર અને અંગ્રેજી કલમ લેવા માટે 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ખેડૂતો અને મજૂરોને વધુ રોગો માટેની આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે, ઉપલબ્ધ કરવામાં આવશે. જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના, કોઈ પણ યોજના જેમ કે PM કિસાન સન્માન નિધિ યોજના હોય, પેન્શન યોજના હોય, અનુદાય યોજના હોય, ગેસ સિલિન્ડર હોય વગેરેનો લાભ લઈ રહ્યા હોય અથવા તો વંચિતો યોજનાથી તો પણ તે લાભ છે એ લઈ શકે છે. તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર. ખેડૂતોને 7 બેઠા ફાયદા છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે. ભારત સરકારે એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ આપવામાં આવે છે. આ યોજનાનો કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. તેથી તે એક મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ છે ચાલુ રાખી શકે, તો પોતાના ઘરનો ખર્ચ પણ ઉઠાવી શકે. ઘણી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી કરી રહી છે અને તમને જણાવી દઈએ કે આ યોજનામાં સિલાઈ સિવાય બીજા ઘણા કામો પણ હાલ આપને શીખવાડવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે સિલાઈ મશીન હોય તો હાલ મિત્રો તમને છે એ અત્યારે હાલ દરજી તરીકે તમે રજિસ્ટ્રેશન છે એ અત્યારે કરી શકો છો. અરજીમાં નામ છે ઉમેરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર કે રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય મળશે. સમાચાર રિક્ષા ખરીદવાવાળા મિત્રો માટે કે તમે રિક્ષાની ખરીદી કરવા માગો છો તો 48,000 રૂપિયાની સહાય મળશે. જે ખેડૂત મિત્રો અથવા તો જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માગતા હોય એમને હવે સૌથી પહેલાં મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. આ અંતર્ગત મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે જે લોકોને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો એમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો જેની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમને 48,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તેમના વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક, મહિલા આજે સાહસિક વર્ગ અને જૂથો બની ગયા છે. મહિલાઓને યુવા વર્ગ અને સ્ટાન્ડઅપ કરવા માગતા જે વર્ગો છે અનુસૂચિત જાતિના હોય, અનુસૂચિત જનજાતિના લોકોને પણ હવે આર્થિક રીતે પછાત એવા લોકો છે એમને પણ આ યોજના લાભ મળશે. મિત્રો આ રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછી હવે આજે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ. તો મિત્રો હાલ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર છે એ 9% છે મિત્રો ઘટ્યું. જ્યારે ચીન છે, અમેરિકા છે, બ્રાઝિલની અંદર કપાસનું વાવેતર છે અને ઉત્પાદન વધ્યું. આપણા દેશની અંદર કપાસની ખાસ ભાવ છે મિત્રો 54,000 છે. બ્રાઝિલની અંદર ખાસ કરીને 44,000 છે. અમેરિકામાં 45,000 છે. વિશ્વ બજારમાં ભારત કરતાં પણ રૂના ભાવ છે ઓછા છે, જેથી કરીને ભારતની અંદર કપાસનું વાવેતર ઘટ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. કપાસના સારા ભાવ છે પણ હવે મળતા નથી, કેમ કે બીજા દેશોની અંદર કપાસનું ઉત્પાદન વધારે થયું છે અને પણ ભાવ પણ છે ઓછા છે. એટલે કે કપાસની માંગ છે વિશ્વની અંદર પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં મિત્રો 65% જેટલા કપાસ છે માર્કેટિંગ યાર્ડની અંદર આવી ગયો છે. અને મિત્રો ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ છે એ પણ વધશે તો ભાવની અંદર 150 રૂપિયાનો વધારો થઈ શકે છે. કપાસના ભાવની અંદર પણ વધારો છે એ હવે આવનારા દિવસોની અંદર થાય એવા કોઈ અહેવાલો નથી. 1,400 રૂપિયાની એવરેજ સપાટીએ પહોંચી ગયો છે. કપાસના ભાવો છે મિત્રો બોલાઈ રહ્યા છે, ઊંચા ભાવો છે 1,500 રૂપિયાની સપાટીએ હાલ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ 1,800 રૂપિયાની સપાટીએ કે 1,900-1,700 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચે એવા કોઈ પણ અહેવાલો છે અત્યારે મળી રહ્યા નથી. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મગફળીની ટેકાના ભાવે ખરીદી છે મિત્રો શરૂ થઈ ગઈ છે, પૂર્ણ કરવામાં આવી છે એવા અહેવાલો છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવે ખરીદી છે મિત્રો બંધ કરી દેવામાં આવી હતી, ફરીથી શરૂ કરવામાં આવી છે એ પણ જોવા મળી રહ્યા છે સમાચાર. આ સાથે મિત્રો ખેતરમાં પાણી વાળવાનું બંધ થશે. હવે ગુજરાતમાં 96% ગામોની અંદર હવે દિવસે પુરવઠા વિભાગ તરફથી વીજળી આપવામાં આવશે, સરકાર જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ બજેટ
10 ગણો વધ્યો અને આ વર્ષે કર્યો વધ્યો. અને મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું ને એમાં વધારો થયો. 300 રૂપિયામાં યુરિયા ખાતર આપવાની વાતો વચ્ચે નરેન્દ્ર મોદીજીએ ફરી એકવાર ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લીધો. વિશ્વભરની અંદર યુરિયા ખાતરની થેલી છે મિત્રો 3000 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ. 3000 રૂપિયાની મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને ગુજરાતની અંદર દેશના ખેડૂતો છે એમને 300 રૂપિયાની અંદર આ યુરિયા